Hello, welcome student. Standard 9th and 10th Gujarati second language grammar writing skill ગદ્ય સમીક્ષા ગદ્ય સમીક્ષા એટલે શું? આપેલ ગદ્યને ધ્યાનપૂર્વક વાંચી અર્થ ગ્રહણ કરી આપેલ પ્રશ્નનો ઉત્તર આપવા તેને ગદ્ય સમીક્ષા કહેવાય છે. ગદ્ય સમીક્ષા કેવી રીતે કરાય? તો સૌ પ્રથમ ગદ્ય ખંડને ધ્યાનપૂર્વક 2 કે 3 વખત વાંચન કરવું, ત્યાર પછી તેમાં આપેલ પ્રશ્નોને સમજવા, પ્રશ્ન સમજાઈ જાય પછી તેના ઉત્તર ગદ્યખંડમાંથી શોધવા. આમ અર્થગ્રહણ કરવાની પ્રક્રિયાને ગદ્ય સમીક્ષા કહે છે. ગદ્ય સમીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો તો ગદ્ય ખંડને ધ્યાનથી વાંચવું, 2 થી 3 વખત વાંચતા અઘરા લાગતા શબ્દોને સમજવા માટે તેની આગળ પાછળના શબ્દોની મદદથી અર્થ સમજવો, ઉત્તર લખતી વખતે ભાષા શુદ્ધ અને સરળ વાપરવી અને એક વાક્ય રચના ફરીથી બીજી વાર આવે નહીં તેનું ધ્યાન રાખવું અને ગદ્યખંડનું શીર્ષક અચૂક આપવું. અહીં એક નમૂનાનો ગદ્યખંડ આપેલો છે, આપણે એ વાંચીએ. પહેલો, અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પણ ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું. એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે: ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. સર્કસના મેનેજરો જાનવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. આ એક ગદ્યખંડ આપેલો છે. હવે એના ઉપરથી તમને પ્રશ્નો આપેલા છે. આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો જવાબ છે, નીચે આપેલા જ છે જવાબ. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, તેથી આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ. પછી બીજું છે, દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? તો ઉત્તર છે, દરેક ક્રિયા આ 3 રીતે કરી શકાય છે: ભયથી, લાલચથી કે પ્રેમથી. ત્રીજો ક્વેશ્ચન, કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો આન્સર ત્રીજો, ભયથી કે લાલચથી સંસ્કાર પાડવાની રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. ચોથું, ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? ઉત્તર, ભયથી કે લાલચથી પડેલી ટેવોમાં જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે તે નાશ પામે છે. તો આ રીતે ગદ્યખંડમાંથી ક્વેશ્ચન પૂછેલા હોય અને ત્યાર પછી આપણે ઉત્તર આપવાના હોય. આ જ રીતે બીજો એક ગદ્યખંડ આપણે જોઈએ. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ તેમજ અવાજનું પ્રદૂષણ પણ દિન પ્રતિદિન વધતું જાય છે. આ એક ચિંતાનો વિષય છે. ઘરમાં, શાળામાં, સભામાં કે રમતના મેદાન પર મોટેથી વાતો કરવી એ કુટેવ છે. એવી જ રીતે રેડિયો કે ટેલિવિઝનના અવાજ
મોટો રાખવો શિષ્ટાચારની વિરુદ્ધ છે. નવરાત્રિ કે લગ્ન પ્રસંગે રાતે મોડે સુધી કાનના પડદા તોડી નાખે એવો લાઉડ સ્પીકરનો અવાજ રાખવો એ સામાજિક દૂષણ છે. અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ શું આપણા હાથની વાત નથી? આવો આપણે સાથે મળી અવાજનું પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરીએ. આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડ સ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું. હવે આ ગદ્યખંડ પરથી પણ કેટલાક પ્રશ્નો આપેલા છે. પહેલું, આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે? તો ઉત્તર છે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે એ આપણા માટે ચિંતાનું કારણ છે. ત્યાર પછી છે કયા પ્રસંગોએ રાતે મોડા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે? તો ઉત્તર આવે છે બીજો, નવરાત્રિ કે લગ્ન પ્રસંગે રાતે મોડે સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે. ત્રીજું, શું કરવું શિષ્ટાચારની વિરુદ્ધ છે? તો જવાબ, રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. ચોથું, અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું? તો ચોથું આવશે, અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે સંકલ્પ કરીશું કે આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું અને નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડ સ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું. તો આ રીતે પ્રશ્નો આપેલા હશે. પ્રશ્નોને સમજી અને તમારે ઉત્તર શોધવાના રહેશે. થેન્ક યુ. હેલો, વેલકમ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ. પોયમ 18, દીકરીની વિદાય. સાહિત્ય પ્રકાર ગીત. કવિ અનિલ ચાવડા. કવિ પરિચય. નામ અનિલ ચાવડા. જન્મ 10/5/1985. જન્મ સ્થળ કારેલા, જિલ્લો સુરેન્દ્રનગર. કવિ સર્જન ચિંતન નિબંધોનો સંગ્રહ. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ. પ્રેમ વિશે આચરે તે આચાર્ય. શબ્દ સાથે મારો સંબંધ ને આકાશ વાવનારા. કાવ્ય પરિચય. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયને વધારે રચનાત્મક બનાવે છે. ને લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે. જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે, તેના જવાથી ગોખથી જાણે દીવો ચાલ્યો ગયો હોય એવો અનુભવ થાય છે. ને દીકરી એ ઘરનું અજવાળું છે. એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે. એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલા જેવી ભાત પડશે નહીં, કારણ કે દીકરી સાસરે ચાલી ગઈ છે. દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું કરુણ અને સુંદર ચિત્ર આ ગીતમાં આલેખાયું છે. આપણે કાવ્ય પઠન કરશું.
આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત, દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. ખૂબ સરસ વાત કરી છે કે દીકરી છે જે અત્યાર સુધી નાનેથી અત્યાર સુધી આપણા ઘરે મોટી થઈ છે એની વાત કરી છે કે આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. કે આટલા વર્ષોથી જે દીકરીએ આ ઘરને એકદમ હૂંફાળું રાખ્યું છે એ દીકરી આજે હવે મહેંદી મૂકી અને એ ઘરનું અજવાળું એને કીધું છે દીકરીને, અને એ હવે સાસરે જાય છે. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. કે દીકરી જે છે એ જાય છે ત્યારે કેવું લાગે છે કે જાણે ગોખથી દીવો જતો રહ્યો હોય. કારણ કે ગોખમાં દીવો મૂકવું ને એટલે સમગ્ર ચારે તરફ પ્રકાશ ફેલાઈ જાય. એમ દીકરી છે ને એ ઘરમાં પોતાની ચારે તરફ એકદમ પ્રકાશ ફેલાવતી હોય એવી હૂંફથી આખું ઘર રાખતી હોય. પછી કે છે નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો. તો ફળિયું એટલે શું? દીકરીઓ ઘરમાં આનંદ કરતી હોય, ફળિયામાં આનંદ કરતી હોય. એ આનંદ અને કિલોલ હવે એ ફળિયામાં ફરી ક્યારેય આપણને જોવા નહીં મળે. એટલે કવિ કહે છે કે હવે એ ફળિયું ક્યારેય સંધાશે નહીં. અને એની પગલી જ્યાં જ્યાં દીકરીની પગલી પડે ત્યાં આગળ સમગ્ર રજવાડું ખડું થઈ જાય છે. એટલે શું કે દીકરી છે એ ખરેખર આપણને ઘરમાં સત્યની વાત કહે છે, એ ઘરમાં સરસ અધિકારથી રહે છે, એ ઘરના દરેક સભ્ય ઉપર પોતાનો અધિકાર જમાવતી હોય. તો એ અધિકાર એવું લાગે કે જાણે દીકરી ખરેખર ઘરનું એક રજવાડું ઊભું કરી દેતી હોય ને એવું વાતાવરણ એ આપણને પૂરું પાડે છે. ને એ દીકરી હવે આજે મહેંદી મૂકી અને સાસરે જાય છે. રંગોલીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત, દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત. આંસુથી ભીંજાશે સૌનું આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. અત્યાર સુધી દીકરી જે રંગોળીમાં સરસ સરસ જે ભાત પાડતી હતી, જે એના ભાવો અને ઉર્મિઓ વ્યક્ત કરતી હતી, હવે એ રંગોળીમાં ક્યારેય પહેલા જેવી ભાત પડશે નહીં. અને એ જે દીકરી છે એ દૂર દૂર ચાલી જશે. હવે ઘરની જે આ મીરાત છે, મીરાત એટલે સંપત્તિ, તો અહીંયા ઘરની મીરાત એટલે કે ઘરના સંસ્કારોની જે સંસ્કૃતિથી એનું સિંચન થયું છે એ દીકરી હવે ઘરના સંસ્કાર લઈ અને એ પોતે સાસરે જશે. અને એ જ્યારે સાસરે જતી હશે ત્યારે આંખોથી ભીંજાશે સૌનું આંખોનું પરવાળું. દરેકની આંખોનું પાંપણ છે એ પાણીથી એટલે કે આંસુથી ભીંજાઈ જશે. કારણ કે દીકરી પ્રત્યે દરેકને એટલી લાગણી છે. ખૂબ સરસ અહીંયા આ વિચાર રજૂ કર્યો છે કે દીકરી જ્યારે ઘરથી સાસરે જાય છે દરેક ઘરમાં આ વાતાવરણ સર્જાય છે. અને આ વાતાવરણ અહીંયા કવિએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દ સમજૂતી. સમાનાર્થી શબ્દ. હૂંફાળું એટલે સ્નેહભર્યું, ગોખ એટલે ગોખલો, મીરાત એટલે વારસો, દોલત અથવા તો પૂંજી, અજવાળું અહીંયા વિરોધી શબ્દ છે, અજવાળું એટલે અંધારું.
પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ? તો આન્સર આવશે સી, દીકરી. બીજું, નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી? તો આન્સર આવશે ડી, ફાનસ. ત્રીજું, દીકરી જતા સૌની આંખો કેવી થઈ ગઈ? તો આન્સર આવશે બી, ભીંજાઈ ગઈ. અને દીકરી ક્યાં જઈ રહી છે? તો આન્સર આવશે ડી, સાસરે. થેન્ક યુ.